નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી નવોદય વિદ્યાલયની પરીક્ષા તારીખ 13/12/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેની અંદર મિત્રો તમારી OMR શીટ કેવી રીતે ભરવાની છે, કેવી રીતે લખવાની છે તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં સચોટ અને સંપૂર્ણ રીતે જોવાના છે। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો તમારી જે OMR શીટ છે એ કેવી રીતે લખવાની છે તેની વાત કરીશું। ખાસ કરીને એક મિત્રો આ રીતે તમને OMR શીટ આપવામાં આવશે અને તમારું પ્રશ્નપત્ર છે એ અલગ તમને આપવામાં આવશે, એટલે કે તમારી પાસે બે વસ્તુ આવશે, એક OMR શીટ અને એક પ્રશ્નપત્ર। તમારે પ્રશ્નપત્ર છે એ મિત્રો કેવી રીતે લખવાનું છે, કઈ બોલપેનથી લખવાનું છે, તો મિત્રો તમારે કાળી કે ભૂરી બોલપેનથી જ તમારે પ્રશ્નપત્ર છે એ લખવાનું રહેશે। બીજી બોલપેન કે પેન્સિલનો ઉપયોગ કરવાનો નથી, ખાસ તકેદારી રાખી લેવાની છે, બાકી તમારા માર્ક્સ મિત્રો ગણતરીમાં લેવામાં આવશે નહીં। હવે મિત્રો જોઈશું અહીંયા સૌપ્રથમ તમારો રોલ નંબર છે, તમને જે રોલ નંબર તમારી હોલ ટિકિટમાં આપવામાં આવેલો હશે તો એ તમારો રોલ નંબર અહીંયા 7 અંકમાં લખવાનો છે। અહીંયા મિત્રો તમારું નામ એટલે કે કેન્ડિડેટનું નામ, વિદ્યાર્થીનું નામ અંગ્રેજીમાં લખવાનું છે। એના પછી પિતાનું નામ છે એ મિત્રો અહીંયા તમારે પિતાનું નામ અંગ્રેજીમાં લખીશું, બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રકારની ભૂલો ના કરવી એ પણ ખાસ ધ્યાનમાં રાખવું। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો બે પ્રકારના, તમને પહેલું એવું લાગે છે કે એ આવે છે અને પછી તમે એવું કહો છો કે ના એ નથી આવતું, ડી આવે છે, અને તમે બંને એ અને ડી બંનેની અંદર ગોળ રાઉન્ડ કાળા જે રાઉન્ડ કરો છો તો તમારો અહીંયા એક પણ ગુણ ગણતરીમાં લેવામાં નહીં આવે, એટલે ખાસ આ પણ તકેદારી રાખવી। બીજું મિત્રો તમે ઘણીવાર એવું કરતા હોય છો કે એ છે, બી અને સી અને ડી, અહીંયા ડી તમને એવું લાગે છે કે સાચું છે અને એ ઉપર તમે ચોકડી મારી નાખો છો, બી ઉપર ચોકડી મારો છો, સી ઉપર ચોકડી મારો છો, તો આ ગુણ પણ તમારા ધ્યાનમાં લેવામાં નહીં આવે, એ પણ ખાસ તકેદારી રાખવી। ઘણા વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની પણ ભૂલો કરતા હોય છે કે ભાઈ એ નંબરનું ખોટું છે, બી ખોટું છે, સી ખોટું છે, ડી સાચું છે, તમે સાચાની નિશાની ડી ઉપર કરી દો છો, તો આ પણ મિત્રો એકદમ ખોટું છે, તો એ પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું, આ રીતે નહીં કરવાનું। પછી મિત્રો એક આ પ્રકારની પણ ભૂલો ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે, જે ગોળ રાઉન્ડ હોય છે એને પૂરેપૂરું ભરતા નથી અને આ રીતે અડધું રાઉન્ડ ભરી નાખે છે, તો આ રીતે અડધું રાઉન્ડ ભરશો તો એ પણ તમારો જવાબ છે એ ધ્યાનમાં લેવામાં નહીં આવે, તમારો ગુણ ગણતરીમાં લેવામાં નહીં આવે, એટલે એ પણ ખાસ ધ્યાન મિત્રો રાખવાનું છે। અને છેલ્લે તમારે કેવી રીતે ભરવાનું છે, તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારની રીતથી તમારે પ્રશ્નના જવાબો લખવાના છે। OMRમાં પૂરેપૂરું ગોળ રાઉન્ડ તમારું થવું જોઈએ, આ જે રાઉન્ડ છે તો એ રાઉન્ડની અંદર તમારે પૂરેપૂરું રાઉન્ડ ગોળ છે એ થવું જોઈએ, તો જ ખાસ તમારે મિત્રો અહીંયા ધ્યાનમાં તમારો ગુણ ગણવામાં આવશે। મિત્રો ખાસ કરીને હવે બી અને સી વચ્ચે જગ્યા છે અને સી અને ડી વચ્ચે જગ્યા છે, પરંતુ તમે જોઈ શકો છો આ ડી કમ્પ્લીટ કરેલ છે, પણ તમે ધીમે ધીમે જતાં જો સીને અડધું લગાડી દેશો તો એ પણ તમારો ગુણ ધ્યાનમાં નહીં લેવામાં આવે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું। એટલે તમારે આ પ્રકારનું નિશાન છે એ કરવાનું રહેશે, બરાબર। તમને કોઈ પણ એ બી સી ડી એમાંથી જે તમારો સાચો જવાબ હોય તે તમારે યોગ્ય રીતે બી હોય તો બી, સી હોય તો સી, કે ડી હોય તો ડી યોગ્ય રીતે ગોળ રાઉન્ડ કરવાનો છે, એ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, એટલે અમે તમને જણાવી। હવે તમારે કેવી રીતે મિત્રો અહીંયા OMR શીટની અંદર તમારો રોલ નંબર લખવાનો છે એ પણ બતાવીએ। ધારો કે અહીંયા તમારો રોલ નંબર 17 32 17 2 છે, તો અહીંયા મિત્રો પહેલો તમે 1 કર્યો તો 1ને ગોળ રાઉન્ડ કર્યા, પછી 7 છે તો 7ને આપણે મિત્રો ગોળ રાઉન્ડ કરીશું, પછી 3 નંબર આવે છે તો 3 નંબરને ગોળ રાઉન્ડ કરીશું, 2 નંબર છે તો અહીંયા મિત્રો 2 નંબર ઉપર ગોળ રાઉન્ડ કરીશું, એ જ લાઇનમાં 2 નંબર આવવો જોઈએ, પછી તમે અહીંયા 2 નંબર 3ની લાઇનમાં 2 નંબર કરો તો એ તમારું ખોટું પડે। પછી 1 તો 1 ઉપર રાઉન્ડ કરીશું, એ જ લાઇનમાં મિત્રો તમારે સીધું જોઈ લેવાનું છે 1 ક્યાં છે તો 1 ઉપર રાઉન્ડ કરીશું, અહીંયા તમે 7 વાળું છે તો 7ની લાઇનમાં 7 ક્યાં છે તો અહીંયા 7 છે તો એના ઉપર ગોળ રાઉન્ડ કરીશું, પછી અહીંયા 2 તો અહીંયા છે, તો આવી રીતે તમારે રોલ નંબર લખવાનો છે। મિત્રો તમને જે પ્રશ્ન પુસ્તિકા આપશે એની અંદર તમારો આ પ્રકારનો નંબર અલગ હશે, તમારો રોલ નંબર પણ હોઈ શકે અને તમને અલગ નંબર પણ આપવામાં આવી શકે છે। જે પ્રશ્ન પુસ્તિકા ઉપર નંબર હોય એ તમારે અહીંયા નંબર લખવાનો છે અને પછી
અહીંયા 0 છે તો 0 કરવાનું, 5 છે તો 5 ઉપર ગોળ રાઉન્ડ કરવાનું, 1 તો 1 ઉપર, 2 તો 2 ઉપર ગોળ રાઉન્ડ કરીશું, 4 છે તો 4 ઉપર ગોળ રાઉન્ડ કરીશું, 6 છે તો 6 ઉપર ગોળ રાઉન્ડ કરીશું અને 7 હોય તો 7 ઉપર ગોળ રાઉન્ડ કરીશું. અને આ રીતે તમારો પ્રશ્ન પુસ્તિકા નંબર પણ લખવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સ્ટેટના 2 અંકમાં તમારે લખવાનો આવશે. ધારો કે સ્ટેટ 0 3 નંબર હોય તો તમે પહેલો 0 અને 3ને ગોળ રાઉન્ડ કરીએ. પછી ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લાનો 10 નંબર હોય તો પહેલો 1 અને 10. પછી બ્લોક તાલુકો તો 1 નંબર હોય તો 0 અને 1 નંબર આવે. અને સેન્ટર તો એમાં પણ 0 અને 1 નંબર આવશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રકારે તમારે ઉત્તર પણ લખવાનો છે. ધારો કે તમે અહીંયા જોઈ શકો છો 8મો પ્રશ્ન છે, તેમાં એ જવાબ સાચો આવે છે તો આપણે આ પ્રકારનું એ જવાબમાં મિત્રો ગોળ રાઉન્ડ કરવાનો છે. હવે આપણે જોઈશું મિત્રો તમારો જે પ્રશ્નપત્ર છે તેની અંદર OMR શીટ. ખાસ મિત્રો અહીંયા તમે જોઈ શકો, આપણે આગળ જોયું રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા નંબર લખી દીધા. એની અંદર તમે અહીંયા પણ તમારો જે નંબર આવતો હોય એ પ્રમાણે ગોળ રાઉન્ડ કરી દીધું. અહીંયા પણ રોલ નંબર, મેઇન ટેક્સ્ટ બુક નંબર હોય, સ્ટેટનો કોડ, ડિસ્ટ્રિક્ટનો કોડ, બ્લોકનો કોડ અને સેન્ટરનો કોડ જે આવે એ લખી શકો છો. પછી મિત્રો અહીંયા તમારે જવાબ લખવાની શરૂઆત કરીશું. મિત્રો ખાસ કરીને જ્યારે જવાબ લખતા હોય છો, ધારો કે પહેલો પ્રશ્ન છે તો તમારે પહેલો જે પ્રશ્ન પુસ્તિકા છે એની અંદર વાંચવાનો છે અને એમાંથી તમારે A, B, C અને Dમાંથી યોગ્ય રીતે જવાબ નક્કી કરવાનો છે. પછી તમે નક્કી કર્યા પછી ધારો કે C આવે છે પહેલામાં તો તમે અહીંયા C ગોળ રાઉન્ડ કરવાનો રહેશે અને તમારો જવાબ તમે મિત્રો સારી રીતે ટીક કરી શકો છો. મિત્રો એક તમને અહીં એવી રીતે તમારે 1થી કરી અને મિત્રો 80 સુધીના બધા જ પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે. એક પણ પ્રશ્ન મિત્રો તમારે છોડવાનો નથી. એક પ્રશ્નની અંદર ડબલ વાર નિશાન ટીક પણ મિત્રો નથી કરવાનું. અને આવી રીતે જો તમે લખશો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. બીજું મિત્રો ખાસ ધ્યાન રાખવાની બાબત છે, એક ધારો કે તમે અહીંયા જોઈ શકો છો કે તમે 31મા નંબર સુધી પહોંચ્યા છો, બરાબર. હવે તમે પ્રશ્નની અંદર એવું છે કે ભાઈ પ્રશ્ન પુસ્તિકાની અંદર તમે 31મા નંબરની A, B, C, D છે, બરાબર. એમાંથી A, B, C અને D 31માનો B પસંદ કર્યો ધારો કે તમે, અને તમે એવું ભૂલતા થઈ ગયું કે ચાલો મેં તો 31માં લખી રહ્યા છો અને તમે લખશો 32માં અને B ટીક કરી નાખશો. પછી તમે પાછા ઉતાવળમાં 32માનો જવાબ 33માં લખશો, 33માનો જવાબ 34માં લખશો, તો અહીંયા તમારી આખી સિરીઝ ખોટી પડી રહી છે. કારણ કે એક ક્રમ ચૂક્યા તો તમારા ગુણ પણ ચૂકી જશો. એટલે એ પણ ધ્યાન રાખવાનું છે. પહેલાં પ્રશ્ન પુસ્તિકાની અંદર પ્રશ્ન તમારો ધારો કે 31મો છે તો તમારે અહીંયા જોવાનો છે કે હું ટીક જે કરી રહી છું અથવા કરી રહ્યો છું એ 31માનો B કરી રહ્યો છું કે નહીં. 32મો પ્રશ્ન છે પ્રશ્ન પુસ્તિકામાં, તો પ્રશ્ન પુસ્તિકાનો 32મો નંબર હું C છે તો C કરી રહ્યો છું કે નહીં. 33મો છે પ્રશ્ન તો 33માનો હું ધારો કે D જવાબ છે તો D કરી રહ્યો છું કે નહીં, એ ખાસ ધ્યાન રાખી અને પછી તમારે ટીક કરવાનું છે. બાકી તમે જો એક ક્રમ ચૂકી ગયા તો તમારા અહીંયા બધા જ પ્રશ્નોના જવાબ તમે સાચા લખ્યા હશે તો પણ ખોટા પડશે. એટલે ખાસ તકેદારી આ પણ રાખવી. મિત્રો બીજું છે મુખ્ય પુસ્તિકા કોડ છે, એ તમે જોઈ શકો છો. ધારો કે તમારે A નંબરનું આપ્યું હોય તો A નંબરનું ટીક કરવાનું છે, B નંબરની પુસ્તિકા હોય તો B નંબરનું, C નંબરની પુસ્તિકા હોય તો C નંબર, D હોય તો D. એ પ્રકારે જે તમને પ્રશ્ન પુસ્તિકા કોડ આપેલ હોય એ લખવાનો છે. છેલ્લે મિત્રો અહીંયા તમારી સિગ્નેચર આવશે, બરાબર. સિગ્નેચર ઓફ કેન્ડિડેટ ઇન રનિંગ હેન્ડ. તો તમારી રાઇટિંગ હેન્ડ, તમારી જે હેન્ડથી તમે અહીંયા સિગ્નેચર તમારી સહી જેવી તમે મિત્રો જ્યારે ફોર્મ ભરતી વખતે જેવી સહી કરી હોય એવી સહી અહીંયા કરવાની છે અને અહીંયા તમારા સુપરવાઇઝર સહી કરશે. તો આવી રીતે તમે ખાસ મિત્રો તકેદારી રાખી અને તમારે પ્રશ્નપત્રની અંદર જવાબ OMR શીટની અંદર જવાબ લખવાના છે. ખાસ ભૂરી અને કાળી બોલપેનનો ઉપયોગ કરશો. ચાલો મિત્રો, મેં આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.